જય મુરલીધર. હું આમાભાઈ આહિર. 15 માર્ચના રોજ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસમાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે. 15 થી 20 અસામાજિક તત્વોનું ટોળું તલવાર, ધારિયા, લાકડી, પાઇપ લઈને મધ્યરાત્રિએ 12 વાગે હુમલો કરે છે. એમાં ત્યાં પોલીસની ગાડી હાજર હોય છે, PCR વાન. પોલીસ આ હુમલાનું ઉગ્ર રૂપ જોઈને ભાગે છે ત્યાંથી. બીજા દિવસનો સમય આવે છે 16 તારીખનો. 16 તારીખના રોજ પોલીસ ઉપર સવાલો ઉઠે છે. 8 પોલીસકર્મી, એક PI સહિત 8 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવે છે. 16 તારીખના રોજ મોટી સંખ્યામાં પોલીસ બળ જિલ્લામાં ખડકી દેવામાં આવે છે. અસામાજિક તત્વોની ઓળખ થાય છે. 18 જેટલા અસામાજિક તત્વોને પોલીસ ધરપકડ કરે છે. જાહેરમાં સરભરા કરે છે. ચાણસ્માની બજારમાં જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે. જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે છે. પોલીસ બહાદુરી બતાવે છે. એમાં આ બહાદુરી બતાવવાના પરિણામ રૂપે 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે છે. એટલે જો પોલીસ ભાગી જાય તોય તકલીફ, તોય સસ્પેન્ડ કરવામાં આવે. બહાદુરી બતાવે તોય સસ્પેન્ડ કરવામાં આવે. કાંઈ હવે એના વચ્ચે કાંઈ ના કરે તોય સસ્પેન્ડ કરવામાં આવે, કે કંઈ કરતા નથી. એટલે પોલીસ ઉપર હંમેશા સવાલ ઉઠતા રહે છે. પણ પોલીસ કામગીરી કરે છે અને પોલીસને જે સસ્પેન્ડ થયા છે એની સાથે મારી સંવેદના છે. મને પણ દુઃખ છે ને સસ્પેન્ડ ન કરવા જોઈએ. પોલીસે હકીકતમાં તો એને જવાબ આપ્યો છે. અસામાજિક તત્વો છે, ગુંડા તત્વો છે, એને જવાબ આપ્યો છે કે ફરીવાર આવું ક્યારેય એ દુઃસાહસ ન કરે. એટલા માટે આ પોલીસવાળાએ એની જાહેરમાં સરભરા કરી, એનું સરઘસ કાઢ્યું છે. પણ છતાં એને આ સસ્પેન્ડનો સામનો કરવો પડ્યો છે. એટલે મને એક કહાની યાદ આવે છે. ગાંધી તારા ગુજરાતમાં ગજબના હાલ છે. ખેતર તો આખલા સરી જાય છે ને હરણિયા પકડાય છે. ગાંધી તારા ગુજરાતમાં ગજબના હાલ છે. પોલીસ ભાગી જાય તો ફરજમાં બેદરકારી દાખવાના નામે સસ્પેન્ડ કરાય છે. પોલીસ બળપ્રયોગ કરે તો ક્રૂરતાના નામે સસ્પેન્ડ કરાય છે. ગાંધી તારા ગુજરાતમાં ગજબના હાલ છે. અસામાજિક તત્વોને બસાવવા હજારોનું હજૂમ નીકળે છે બજારમાં. પોલીસને બસાવવા નથી કોઈ આ સંસારમાં. ગાંધી તારા ગુજરાતમાં ગજબના હાલ છે. પોલીસ કર્મચારીઓ ઉપર હુમલાઓ થાય છે. સંસદમાં બેસીને સરસાઓ થાય છે. નવા કાયદાઓ એના માટે નથી બનતા જેના લીધે પોલીસ પીડાય છે. ગાંધી તારા ગુજરાતમાં ગજબના હાલ છે. પરિવારો વગરના તહેવાર ઉજવાય છે ત્યારે તમારી ખાદીની ઇજ્જત હચવાય છે. ગાંધી તારા ગુજરાતમાં ગજબના હાલ છે. નેતાઓના નામે પોલીસને પડકાર ફેંકાય છે. નેતાઓના નામે પોલીસને પડકાર ફેંકાય છે. મનોબળ તોડવાના પ્રયાસો થાય છે. ગાંધી તારા ગુજરાતમાં ગજબના હાલ છે. અધિકારીઓને મોટા જે અધિકારી છે, મોટા અધિકારીઓને આંચ ના આવે, નાના નોકરિયાતોને નિમિત્ત બનાવાય છે. છેલ્લે સસ્પેન્ડ કરી સેવા પોથીમાં નોંધાય છે. ગાંધી તારા ગુજરાતમાં ગજબના હાલ છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.